નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર વિષય છે સામાજિક વિજ્ઞાન। તેમાં એકમ છે ચોથું, ભારતીય રાષ્ટ્રીય ચળવળો। ભારતની રાષ્ટ્રીય ચળવળો વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। તો અ છે યોગ્ય જોડકા જોડો। અ અને બ વિભાગ છે, તો અહીંયા પહેલાની અંદર ડી, બીજામાં એ, ત્રીજામાં સી, ચોથામાં બી આવશે। ત્યારબાદ બીજા જોડકા જોડવાના છે એ અને બી, તો અહીંયા પહેલાની અંદર એ, બીજામાં ડી, ત્રીજામાં ઈ અને ચોથામાં બી આવશે। ત્યારબાદ પ્રશ્ન બ આવે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। તો અહીંયા પહેલું ખરું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખોટું અને પાંચમું ખોટું આવશે। ત્યારબાદ ક વિભાગ છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ, અમૃતસર આવશે। બીજું છે બંગાળના ભાગલા, તો લોર્ડ કર્ઝન। ત્રીજું છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત, તો વાસુદેવ બળવંત ફડકે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે ખાલી જગ્યાઓ બાકી હતી તે, તો ગુજરાતમાં સર્વપ્રથમ સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા ખાલી જગ્યા તૈયાર કરી હતી, તો અરવિંદ ઘોષે। ત્યારબાદ 5 નંબરની ખાલી જગ્યા છે, પાકિસ્તાનમાં સાચા સર્જક મોહમ્મદ અલી જીણાએ કે રહીમ તુકુલ્લા નહીં પણ ખાલી જગ્યા હતા લોર્ડ મિન્ટો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ। ડ પ્રશ્ન છે, નીચેના આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર ખાનામાં લખવાનો છે। તો મદનલાલ ઢીંગરાએ ખાલી જગ્યા અંગ્રેજ અધિકારીની હત્યા કરી, તો એ આવશે વિલિયમ વાયલીની। બીજું છે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જંપીશ, આ વિધાન ખાલી જગ્યા ઉચ્ચારે લોકમાન્ય તિલક, એટલે કે બી આવશે। ત્રીજું છે બંગાળના ભાગલાનો અમલ કરાયો તે દિવસે ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, રાષ્ટ્રીય શોક દિવસ, ડી આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 4 નંબરે છે, વિદેશની ભૂમિ પર સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ખાલી જગ્યાએ ફરકાવ્યો, મેડમ ભીખાઈજી કામાએ, ડી આવશે। ત્યારબાદ 5 નંબરે છે કે અરવિંદ ઘોષે ખાલી જગ્યા પુસ્તકમાં ક્રાંતિકારી યોજના વર્ણવેલ હતી, તો સી આવશે ભવાની મંદિર। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન ઈ છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, બંગાળના ભાગલાનો વિરોધ કરવા ચાલેલા આંદોલનના મુખ્ય લક્ષણો ક્યાં હતા? પહેલું છે વિદેશી માલનો બહિષ્કાર કરવો, બીજું સ્વદેશી અપનાવવું અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ આપવું। ત્યારબાદ બીજો પ્રશ્ન, જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા તહેવારના દિવસે બન્યો? તો વૈશાખી પૂર્ણિમાના તહેવારે। ત્રીજું છે મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિન્ટોને મુસ્લિમના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કોમવાદના। ચોથું છે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો કે મંગલ પાંડે હતા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્નો છે, પ્રશ્ન બ વિભાગના પહેલો, કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। તો ક્રાંતિકારીઓએ રોલેટ એક્ટનો વિરોધ શા માટે કર્યો? તો ત્યારબાદ બીજો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી કોણ હતા? અને ત્રીજો, બંગાળના ભાગલા ક્યારે કરવામાં આવ્યા હતા અને કયા વર્ષમાં રદ કરવામાં આવ્યા? તો ચાલો તેને પણ આપણે જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે, ક્રાંતિકારીઓએ રોલેટ એક્ટનો વિરોધ શા માટે કર્યો? તો જવાબ છે આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવા માટે ઘડાયેલો હતો। કાયદા મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી, તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના
દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી હતી. ત્યારબાદ બીજું છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ માટે જવાબદાર અધિકારી જનરલ ડાયર હતો. અને ત્રીજો પ્રશ્ન છે બંગાળના ભાગલા ક્યારે કરવામાં આવ્યા હતા અને ક્યારે રદ કરવામાં આવ્યા? તો બંગાળના ભાગલા 16 ઓક્ટોબર 1905ના રોજ કરવામાં આવ્યા અને ઈસવીસન 1911માં બંગાળના ભાગલાને રદ કરવામાં આવ્યા. ત્યારબાદ ચોથો અને પાંચમો પ્રશ્ન જોઈએ. ચોરી ચોરાનું આંદોલન સાથી મોકૂફ રખાયું. તો આ આંદોલનમાં 21 પોલીસોનું મૃત્યુ પામ્યા. ગાંધીજી જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં પણ સમજનારા લોકોના હાયમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. માટે ગાંધીજીએ અસહકારનું આંદોલન તાત્કાલિક પાછું ખેંચી લીધું. 5 નંબરે વિદેશમાં ક્રાંતિકારી ચળવળ કોણે કોણે ચલાવી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલો જ હશે તો ચેક કરજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો, તમને જો મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ઢીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉધમસિંહ રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપકરણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબખ્શ વગેરે જેવા ક્રાંતિકારીઓએ ચળવળમાં ચલાવી હતી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન સી છે એમાં પહેલો કે હિન્દુના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી? હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી હતી? તો અહીંયા જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ચાલો તે પણ જોઈ લઈએ આપણે. હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી હતી? તો તેમાં પ્રથમ પ્રશ્ન છે, જવાબ છે પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સામે જોડાયેલું હતું. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તે સમયે તુર્કીનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા ધાર્મિક વડો હતો. તેથી ખલીફા પર થયેલા અન્યાયથી હિન્દના મુસ્લિમો ભારે ગુસ્સે થયા. તેમણે ખલીફા પર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે હિન્દમાં ખિલાફત ચળવળ શરૂ કરી. આગળ જોઈએ. અહીંયા વિસ્તૃત પરિચય આપવાનો છે. મદનલાલ ઢીંગરા, મેડમ ભીખાઈજી કામા, આ 3 ટૂંકનોંધ વિશે આપણે જોઈએ. મંગલ પાંડે. પેલું છે મદનલાલ ઢીંગરા. તો મદનલાલ ઢીંગરાનો જન્મ 1883માં પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓ દેશપ્રેમી અને ક્રાંતિકારી યુવાન હતા. ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા. ત્યારબાદ વિનાયક દામોદર સાવરકરની પ્રેરણાથી ક્રાંતિના માર્ગે જોડાયા અને 1909માં લંડનમાં તેમણે અંગ્રેજ અધિકારી કર્ઝન વાયલીની જાહેરમાં હત્યા કરી હતી. ત્યારબાદ અહીંયા બીજા નંબરે છે મેડમ ભીખાઈજી કામા. વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલો જશે તો ચેક કરી લેજો. આગળ જોઈએ હવે આપણે. ત્યારબાદ આવે છે 3 નંબરે મંગલ પાંડે. તો કે ભાઈ મંગલ પાંડે 1857ની પ્રથમ સશસ્ત્ર ક્રાંતિના નાયક અને દેશના પ્રથમ શહીદ માનવામાં આવે છે. તેમણે અંગ્રેજોએ આપેલા કારતૂસમાં ગાય અને સુવરની ચરબીનો વિરોધ કર્યો અને 29 માર્ચ 1857ના રોજ અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો અને તેમને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપી દેવામાં આવી. આગળનો પ્રશ્ન. નીચેના ક્રાંતિકારીઓને ઓળખી તેના વિશે 2 વાક્ય લખવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ 3 ક્રાંતિકારીઓ વિશે આપણે સરસ રીતે લખવાનું છે. તમે પણ લખેલું જ હશે તો ચેક કરજો. પહેલા છે ચંદ્રશેખર આઝાદ અને બીજા છે રામપ્રસાદ બિસ્મિલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં લખીને બતાવેલું છે, તમે પણ લખેલું જ હશે તો ચેક કરજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે. ત્યારબાદ 3જા નંબરના હતા તેના વિશે પણ જોઈ લઈએ. વાસુદેવ બળવંત ફડકે. તેમણે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. બ્રિટિશ સરકાર તેમને પકડ્યા બાદ તેઓને જેલમાં ગંભીર બીમારી થતા અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું.
આગળનો પ્રશ્ન વિભાગ ડી છે કે ભાઈ નીચેના જલિયાવાલા બાગમાં હત્યાકાંડ વિશે ટૂંક નોંધ લખવાની છે. તો ચાલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે ટૂંક નોંધ લખેલી છે અને મુદ્દાસર લખવામાં આવેલી છે. તો તમે પણ લખેલી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ ચેક કરી લેજો. આગળનું જોઈએ એમાં બાકીના 3 મુદ્દાઓ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવેલા છે. તમે પણ લખેલા જ હશે તો ચેક કરજો. અને આગળનો પ્રશ્ન આપણે 2 નંબરનો જોઈએ હવે. બીજા નંબરનો પ્રશ્ન છે અસહકારના આંદોલનના કાર્યક્રમો અને સ્વરૂપ સવિસ્તાર વર્ણવો. તો તેનો જવાબ આપણે કોમ્પ્યુટરે જોઈએ. અસહકાર આંદોલનના કાર્યક્રમો વિદ્યાર્થીઓએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામા આપ્યા. ઠેર ઠેર વિદેશી કપડાઓની હોળી પ્રગટાવવામાં આવી. દેશના નામાંકિત વકીલો વકીલાત છોડી નવેમ્બર 1921માં ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. બારિન્દ્ર કુમાર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ, ખેડા, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. આ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ટૂંક નોંધ લખો. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ટૂંક નોંધ છે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. તમે પણ લખેલી જશે તો ચેક કરી લેજો. અહીંયા 3 મુદ્દા આપવામાં આવ્યા છે. આગળના મુદ્દાઓ છે તે આગળ તમને હું બતાવું. બાકીના મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવ્યા છે. તમે પણ લખેલા જ હશે તો ચેક કરજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાની છે. ત્યારબાદ 4 નંબરનો પ્રશ્ન છે બંગભંગ આંદોલન વિશેની નોંધ લખવાની છે. તો ચાલો તેને પણ જોઈ લઈએ. અહીંયા બંગભંગ આંદોલન વિશેની નોંધ છે તેને વિસ્તૃત રીતે લખવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તમે પણ લખેલી જ હશે તો ચેક કરજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.